નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર કોટન સીડ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. આપની સાથે હું છું જિજ્ઞાસા. આજનો આપણો એપિસોડ ખૂબ ખાસ રહેવાનો છે. ખાસ એટલા માટે કેમ કે આજે કોઈ માસ્ટર શેફ નથી, આજે કોઈ કુકિંગ એક્સપર્ટ નથી, પરંતુ આજે અમારી સાથે ફિઝિયોથેરાપિસ્ટ જોડાવાના છે કે જે તમને રેસિપી પણ કહેશે, સાથે સાથે એના કયા ગુણધર્મો છે, કયા રોગને મટાડી શકે છે અને કયા રોગ જો થતા હોય તો એને પણ અટકાવી શકાય છે. એટલે આજનો એપિસોડ ખૂબ ખાસ રહેવાનો છે, છેક સુધી જોજો. તો શરૂઆત કરીએ આજના એપિસોડની. આજે અમારી સાથે છે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર ધ્રુવી રાવલ. ધ્રુવી, વેલકમ ટુ TV9. થેન્ક યુ. લાસ્ટ ટાઈમ પણ તમે બહુ સરસ મજાનું સેલેડ બનાવ્યું હતું કે જે ખાવામાં પણ એટલું ટેસ્ટી હતું ને સાથે સાથે એકદમ હેલ્ધી બી હતું. તો આ વખતે એવી જ એક્સપેક્ટેશન છે કે તમે આ વખતે પણ એવી હેલ્ધી રેસિપી શીખવો. તો જાણવું છે કે કઈ રેસિપી આજે બનાવવાના છો? આજે હું મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડર ચાટ મસાલાનો ઉપયોગ કરીને બનાવવા જઈ રહી છું એક હેલ્ધી સેલેડ. ઓકે, અને એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે? એના માટે આપણે અત્યારે જેમ કે મેંગોની સિઝન છે તો આપણે મેંગો લીધી છે, કેરેટ છે, ટામેટાં લીધા છે, મેથીના સ્પ્રાઉટ્સ છે, મગના સ્પ્રાઉટ્સ છે, બેલ પેપર્સ છે, શિંગદાણા છે, ગ્રીન અનિયન લીધા છે અને આ બ્રેડ ક્રૂટોન અત્યારે મેં પીઝાને ટોસ્ટ કરીને એના ટુકડા કરીને લીધા છે. તમે બ્રેડને બી ટોસ્ટ કરીને લઈ શકો છો. ડ્રેસિંગ માટે મેં લીધું છે અંકુરનું કોટન સીડ ઓઇલ જે ટેસ્ટલેસ હોય છે, મરી પાવડર, તલ, મરચું, બ્રાઉન શુગર, સોલ્ટ, ચાટ મસાલો જે વંડરનો ચાટ મસાલો, લેમન, કોરિએન્ડર, ગાર્લિક, પીનટનો થોડો ભૂકો લીધો છે. બિલકુલ. એટલે તમામ એવા ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે જે તમારી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર. સૌથી પહેલાં હું થોડું છીણેલું મેંગો લઈશ. હવે બેઝિકલી મેંગો એવી વસ્તુ છે કે જેમાં વિટામિન સી ભરપૂર હોય છે. વિટામિન સી આપણને બહુ ઉપયોગી છે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે થઈને. બીજું હું કેરેટ લઈશ થોડું છીણેલું, થોડા ટામેટાં નાખું છું, થોડા બેલ પેપર્સ રેડ અને યલો કલરના. જેટલા પણ કલરફુલ ફૂડ હોય છે તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. એન્ટીઓક્સિડન્ટ આપણે બહુ જ ફાયદાકારક છે તમારા મસલ હેલ્થ માટે પણ અને તમારા ઇમ્યુનિટી માટે પણ. હવે હું મગના સ્પ્રાઉટ્સ નાખું છું. મગના સ્પ્રાઉટ્સ એ પ્રોટીન રિચ હોય છે. કોઈપણ મીલ એ ખાલી કાર્બોહાઈડ્રેટથી ભરપૂર ના હોવું જોઈએ. દરેક મીલના કમ્પોનન્ટમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ એ બધું જ બેલેન્સ્ડ હોવું જોઈએ. તો જ એને એક બેલેન્સ્ડ મીલ કહેવાય. હવે થોડા મેથીના સ્પ્રાઉટ્સ લઉં છું. મેથીના સ્પ્રાઉટ્સ બેઝિકલી સોડિયમને બેલેન્સ કરવામાં બહુ ઉપયોગી છે. તમે હમણાં સાંભળ્યું હશે કે બ્રેઇન સ્ટ્રોકના કેસીસ બહુ જ વધી રહ્યા છે, જે એકચ્યુઅલી હાઈ બીપીના કારણે વધે છે. હવે મેથીના સ્પ્રાઉટ્સ એ તમારા સોડિયમને બેલેન્સ કરે છે, બોડીમાં બ્લડમાં થતી ફેટના ડિપોઝિશનને પણ અટકાવે છે. એટલે એના લીધે થઈને તમારું બીપી કંટ્રોલમાં રહે છે, કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. એટલે મેથીના સ્પ્રાઉટ્સ તમારે ડે ટુ ડે મીલમાં થોડા ઘણા અંશે એડ કરવા જોઈએ, જે બહુ જ ફાયદાકારક. થોડા પીનટ્સ હું નાખીશ જે આમાં ક્રંચ એડ કરે છે. અગેન થોડું બ્રેડ ક્રૂટોન પણ એ ક્રંચ માટે થઈને. ગ્રીન ઓનિયન લીધી છે. કોઈપણ વિટામિન સી અને ગ્રીન લીફી વેજીટેબલ્સ છે એ એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ છે. એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ આપણા બોડીમાં આવતા સોજા જે હોય છે એને ઓછા કરે છે. તમે સાંભળ્યું હશે કે આજકાલ નીના પેન, એન્કલના પેન બધું વધી રહ્યું છે. જે એનો મતલબ કે આર્થરાઇટિસના કેસીસ વધી રહ્યા છે. ક્રોનિક ઇન્ફ્લામેશન એટલે કે બોડીમાં લાંબા ટાઈમથી રહેતો સોજો. એટલે આર્થરાઇટિસના કેસીસ, ઇવન કેન્સરના કેસીસ પણ ક્રોનિક ઇન્ફ્લામેશનને રિલેટેડ છે. એટલે આ વિટામિન સી રિલેટેડ, વિટામિન સી રીચ ફૂડ, પછી ગ્રીન લીફી વેજીટેબલ્સ, ટોમેટો છે, ઓલિવ ઓઇલ છે, એ બધા એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ કહેવાય છે. એટલે જો તમે ડે ટુ ડે આ બધી ફૂડને તમારા ડાયટમાં ઇન્વોલ્વ કરો તો બોડીમાં થતા ઇન્ફ્લામેટરી ચેન્જીસ વધતા ઓછા અંશે તમારા ઓછા થાય છે. બરાબર. એટલે જે લોકોને ધ્રુવી આર્થરાઇટિસ છે તો એ લોકો આ સલાડ ખાય તો પછી એનાથી ઓછું થઈ શકે અથવા તો એને અટકાવી શકાય? અટકાવી ના શકાય, પણ તમે બોડીનું ઇન્ફ્લામેશન ઓછું કરો છો. આર્થરાઇટિસ એક એવી પ્રોસેસ છે કે તમારા બોડીમાં તમારી એજના લીધે થતા ચેન્જીસ. બરાબર. એટલે એ એજના લીધે જે ચેન્જીસ થાય છે એનો અત્યાર સુધી એવો કોઈ જ ઇલાજ નથી કે તમે એને રિવર્સ કરી શકો. તમે એજિંગને તો રિવર્સ નથી કરી શકવાના, પણ તમે તમારી લાઈફસ્ટાઈલમાં એવા ચેન્જીસ લાવો જેના કારણે આર્થરાઇટિસની ઇફેક્ટ તમારી ડેઇલી લિવિંગમાં ના થાય.
થોડા ગ્રીન ઓનિયન્સ હું નાખું છું. સેલેડ માટેનું ડ્રેસિંગ પ્રિપેર કરવા માટે હું અંકુરનું કોટન સીડ ઓઇલ લઉં છું. સૌ પ્રથમ આ ટેસ્ટલેસ હોય છે, એટલે આનો કોઈ પણ ટેસ્ટ એ સેલેડના ટેસ્ટને બિલકુલ હેમ્પર નહીં કરે. એના પછી હું વંડરનો થોડો ચાટ મસાલો લઈ લઉં છું. સ્વાદ અનુસાર હું મીઠું લઉં છું. થોડોક લીંબુનો રસ, થોડોક આપણે મરીનો ભૂકો લઈશું. ઘણા લોકો જાણતા નથી, પણ મરી અને લાલ મરચું એ બંને એવી વસ્તુ છે જેમાં વિટામિન સી રહેલા છે. થોડુંક આપણે છીણેલું ગાર્લિક છે એ લઈશું. થોડાક તલ જોડે લઈશું. તલ એ એવી ઇન્ગ્રીડિયન્ટ છે કે જેમાં કેલ્શિયમ રહેલું છે. હવે આપણે જ્યારે આર્થરાઇટિસની વાત કરી ત્યારે બોન હેલ્થને ફોકસ કરવું બી એટલું જ જરૂરી છે. એટલે તમારા બોડીમાં જો તમે કેલ્શિયમ પ્રોપર માત્રામાં લેશો તો તમારી બોન હેલ્થ જળવાશે. 45 યર્સની એજ પછીની લેડીઝમાં મેનોપોઝના સમયગાળા દરમિયાન બોડીમાં કેલ્શિયમ ઓછું થતું હોય છે. એટલે એ લોકો બહુ જ નાની ઉંમરે, એટલે કે 50 વર્ષની ઉંમરે ઓસ્ટિયોપોરોટિક થઈ જતી હોય છે. એટલે આ વસ્તુને તમારે ના થાય એના માટે થઈને તમારું ડે ટુ ડે કેલ્શિયમ નીડ જે છે એ તમારે જાળવી રાખવી જોઈએ. હવે દૂધ અને દહીં સિવાય તલ એક એવી વસ્તુ છે જેમાં કેલ્શિયમ રહેલું છે. એટલે તલ સાંકળી તમે ખાઈ લો. તલ અને ગોળનું કોમ્બિનેશન બહુ જ સારું બોન હેલ્થ માટે. અને જો તમને ગળ્યું ના ભાવતું હોય તો તમે સેલેડમાં કે એમાં તલનો ઉપયોગ કરી શકો, વઘારમાં તલનો ઉપયોગ કરી શકો, કે જેના લીધે કેલ્શિયમ તમને પ્રોપર માત્રામાં મળી રહે. આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું આપણે પ્રોપર. ધ્રુવી, જ્યારે પણ કોઈ પણ સલાડ ખાતો હોય ને ત્યારે એની માત્રા પણ ખૂબ જરૂરી છે. ઘણી વખત વધારે પડતું સલાડ ખાઈ લેવું એ પણ હાનિકારક હોતું હોય છે. તો એ થોડું સમજાવી દો અમારા વ્યુઅર્સને, કેમ કે એ કેટલી માત્રામાં લેવું જોઈએ અને કોને કોને ના લેવું જોઈએ, જો એવું પણ કંઈ હોય તો એ પણ. હા, એટલે સેલેડ બેઝિકલી તમે 2 મીલમાં ખાઈ શકો છો. એક તો કાં તો તમે ડિનર અથવા લંચ વખતે લો, અને બીજું છે કે તમે એક મિડ ઇવનિંગ સ્નેક તરીકે લો. મિડ ઇવનિંગ સ્નેક પણ એટલું જ જરૂરી છે. એટલે 4 થી 6:30નો જે સાંજનો સમય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારો. એમાં તમને કંઈ જ નથી મળી રહ્યું તો તમે એક ફ્રૂટ ખાઈ લો. અને સેલડ કેવી વસ્તુ છે કે બધા જમવાની પહેલાં બધું ખાઈ લે, એટલે એ પણ ના કરવું જોઈએ. સેલેડ ખાવા માટે, એટલે ફાઇબર રિચ કોઈ પણ ફૂડ હોય એનું એક ટેકનિક છે કે તમે તમારા મીલની પહેલાં એનો હાફ પોર્શન ખાઓ, કે જેના લીધે થઈને તમારું જે સટાઇટીની ફિલિંગ છે, એટલે કે ભૂખ જે છે તમારી થોડીક ઓછી થાય. એટલે કે જે મેઇન મીલ છે એ તમે એકદમ વધારે ના ખાઈ લો, અને પછી આફ્ટર ધ મીલ તમે થોડું બીજું જે હાફ પોર્શન છે એ સેલેડ ખાઓ, જેના લીધે થઈને તમારી જે ઇન્ટેસ્ટાઇન, એટલે કે આંતરડાની અંદર જે ફૂડને ધક્કો મારવાની પ્રોસેસ છે બેઝિકલી, એ તમારી ઇઝીલી થાય. એ ફાઇબરના લીધે થઈને તમારું ફૂડ આગળ વધશે, એટલે જે તમારા ડાયજેશનમાં હેલ્પ કરશે. તો જો તમે મીલમાં સેલેડ ઇન્ક્લુડ કરી રહ્યા છો તો આ રીતે સેલેડ ઇન્ક્લુડ કરો. એટલે બિફોર અને આફ્ટર બંને ટાઈમ લેવાનું છે. જેટલો તમે પોર્શન લો છો એને હાફ કરી લો. હાફ બિફોર ધ મીલ અને હાફ આફ્ટર ધ મીલ. હવે શું કરવાનું છે ધ્રુવીબેન? હવે આપણે જે સિઝનિંગ એનું રેડી કર્યું એ સેલેડમાં મિક્સ કરી લઈશું. અને પછી હવે આ સેલેડને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. અત્યારે તમે સ્પ્રાઉટ્સનો વધારે ઉપયોગ કર્યો છે સલાડ બનાવવા માટે. બીજા કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરી શકાય, કોઈ વેજીટેબલ્સમાંથી બનાવ? હા, તમને કાકડી ભાવતી હોય તો ફ્રૂટ્સમાં પણ તમે દાડમનો ઉપયોગ કરી શકો છો. પ્રોટીનનું એક એલિમેન્ટ એડ કરવા માટે તમે છોલે છે, રાજમા છે, જે પણ તમને ભાવતા હોય એને બોઇલ કરી અને પછી આમાં નાખી શકો છો. આપણું સેલેડ રેડી છે સર્વિંગ માટે. આપણે ઉપરથી થોડા ક્રંચ માટે પીનટનો ભૂકો થોડો. મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડર ચાટ મસાલાનો ઉપયોગ કરીને બનાવેલું હેલ્ધી સેલેડ રેડી છે. તો એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આ સલાડ તૈયાર થઈ ગયું છે. ક્યારે એને ખાવું જોઈએ, એના શું શું ફાયદા છે, એ તમામ માહિતી આપના સુધી પહોંચાડી છે. તો મોડું ના કરતા ફટાફટ આ સલાડ બનાવો અને તમારું હેલ્થ છે એને સુધારો.
સરસ મજાનું હેલ્ધી સલાડ તો આપણે બનાવ્યું, ત્યારબાદ હવે બીજી રેસીપી કઈ છે એ પણ આપણે જોઈએ. ધ્રુવી, બીજી કઈ રેસીપી છે? હવે હું મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે બનાવવા જઈ રહી છું વંડર ચાટ મસાલાની મદદથી મેંગો સાલ્સા અને ચાટપુરી. ઓકે, અને એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? મેંગો સાલ્સા બનાવવા માટે આપણે મેંગો લીધેલી છે, ટોમેટો, ગ્રીન ઓનિયન અને સાદી આપણી ઓનિયન, બેલ પેપર્સ લીધેલા છે, કેપ્સિકમ છે, સોલ્ટ છે, વંડર ચાટ મસાલો લીધેલો છે, કોથમીર છે, લાલ મરચું, લીલું મરચું, લેમન, ગાર્લિક લીધેલું છે આપણે, મરી લીધેલા છે અને કેચઅપ લીધેલો છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. હા, સૌથી પહેલાં આપણે મેંગોને એક બોલમાં લઈ લઈશું. એના પછી ટામેટાં લઈશું. આપણે ગ્રીન ઓનિયન લઈએ છીએ. હવે આપણે સાદી સૂકી ઓનિયન લઈ લઈએ છીએ. એના પછી બેલ પેપર, જે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર અને વિટામિન સી રીચ છે. તમને બેલ પેપર જો અવેલેબલ ના હોય અને ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો ઘરે કેપ્સિકમ હોય એનો પણ ઉપયોગ કરીને આ સાલ્સા બનાવી શકો છો. હવે આપણે એમાં થોડું લાલ મરચું નાખી દઈએ, થોડા ગ્રીન ચીલીઝ, વંડરનો ચાટ મસાલો, થોડું ગાર્લિક. તમે ગાર્લિક ઓપ્શનલ છે, તમે ના નાખો તો પણ ચાલે. સોલ્ટ ટેસ્ટ પ્રમાણે. થોડું આપણે એમાં કેચઅપનો યુઝ કરીશું. મરી અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ લેમન. હવે આ બધી જ વસ્તુઓને આપણે પ્રોપર મિક્સ કરીશું. આપણે હમણાં એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડની વાત કરી, બરાબર? હવે જેમ જેમ ચોમાસું બેસશે ત્યારે તમે સાંભળ્યું હશે કે બધાને સાંધાના દુખાવા વધી જતા હોય છે. હવે સાંધાના દુખાવા વધે શા માટે? કારણ કે ચોમાસામાં બેઝિકલી એટમોસ્ફેરિક પ્રેશર વધારે હોય, વાદળા બંધાય, એના લીધે થઈને એટમોસ્ફેરિક પ્રેશર વધી જાય. હવે આવા કેસીસમાં તમારા જોઈન્ટ પર પણ દબાણ વધતું હોય છે. એના કારણે ચોમાસાની સિઝનમાં જનરલી ઘૂંટણના દુખાવા, કમરના દુખાવા, ખભાના દુખાવા પણ વધી જતા હોય છે. આવા કેસીસમાં જો તમે એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડને તમારા રેગ્યુલર ડાયટમાં ઇન્ક્લુડ કરો તો તમને બીજી કોઈ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ લેવાની જરૂર નથી પડતી. એટલે આપણે ડે ટુ ડે ડાયટમાં જો એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડને યુઝ કરીએ એ વધારે સારું. એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તમારી પાસે લોકો આવતા હશે તો સૌથી વધુ ફરિયાદ કઈ હોય છે? એટલે એ પ્રમાણે વ્યુઅર્સને પણ ખ્યાલ આવે કે એમના હેલ્થ માટે એમને શું કરવાની જરૂર છે. હા, એટલે હમણાં જે સૌથી વધારે જો લેડીઝ પેશન્ટમાં ફરિયાદ હોય ને તો ઘૂંટણના દુખાવાની ફરિયાદ બહુ જ વધી ગઈ છે. અને જનરલી લેડીઝમાં મેનોપોઝના લીધે થઈને 40થી 45 વર્ષની ઉંમરમાં મેનોપોઝ આવતું હોય છે. હવે એક એવી ટર્મ છે કે જે પ્રી મેનોપોઝ, એટલે કે 35 વર્ષ પછી પણ બોડીમાં હોર્મોનલ ચેન્જીસ થવાના સ્ટાર્ટ થઈ જાય છે મેનોપોઝની એજની પહેલાં. એ ફેઝમાં પણ ઘણાને બોન ડેન્સિટી ઘણી ઓછી થઈ જતી હોય છે, જેમનો રેગ્યુલર કેલ્શિયમ ઇન્ટેક ના હોય એવા કેસીસમાં. એટલે એવા કેસીસમાં પણ આર્થરાઇટિસ જલ્દી ડેવલપ થતો હોય છે. એટલે કે 40-42 વર્ષની ઉંમરે પણ એવા કેસીસ મેં જોયેલા છે કે જેમને ની રિપ્લેસમેન્ટ કરાવવું પડે. એટલે એ તમે તમારી હેલ્થ તમારા જ હાથમાં છે. એટલે જો તમે પ્રોપર ફૂડ લો છો, પ્રિઝર્વેટિવ વગરનું જંક ફૂડ નથી લેતા. બેઝિકલી ઇન્ફ્લામેશન બોડીમાં પ્રિઝર્વેટિવ્સના લીધે વધે અને બીજું જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના લીધે ઇન્ફ્લામેશન સખત વધતું હોય છે. હવે જ્યારે બોડીમાં ઇન્ફ્લામેટરી ચેન્જીસ વધી જાય છે ત્યારે કેન્સર સુધી પણ વાત જઈ શકે છે. જે કેન્સરના કેસીસ પણ અત્યારે બહુ જ વધી રહ્યા છે. એટલે એ બધું જ જો તમારે ના કોમ્પ્લિકેશન્સ જોઈતા હોય તો બેટર કે તમે ઘરનું બનાવેલું ખાવાનો વધારે આગ્રહ રાખો બહાર કરતાં. પેલું કહેવાય છે ને કે હેલ્થ ઇઝ વેલ્થ, એટલે એવું જ છે. જો તમે તમારા હેલ્થથી તમે ધ્યાન રાખશો તો આગળ જતાં તમારે દવાઓ નહીં લેવી પડે. અને આ તમામ એવી જ રેસીપી છે કે જે તમે રેગ્યુલરમાં યુઝ કરી શકો છો અને ખાઈ શકો છો અને સારી એવી હેલ્થ પણ બનાવી શકો છો. તો સાલ્સા રેડી છે, હવે આપણે એને સર્વ કરીએ. હા, હવે આ પૂરી મેં મકાઈના લોટમાંથી અંકુર કોટન સીડ ઓઇલમાં તળેલી છે. આ નાચોસનું થોડું મોડિફાઈડ વર્ઝન આપણે આપ્યું છે.
એટલે એને આપણે પહેલાં એસેમ્બલ કરી લઈશું. ધ્રુવી, અત્યારે આપણે પૂરીમાં સર્વ કરી રહ્યા છીએ, Right. પણ આ સાલ્સાને એમનેમ ખાઈ શકાય અથવા તો બીજા કોઈ જોડે કોમ્બિનેશન કરી શકાય? હા, ઘરે જો થેપલા હોય તો તમે થેપલા સાથે પણ સાલ્સાને ખાઈ શકો છો. સાલ્સા જે આપણે બનાવ્યું છે એ એન્ટીઓક્સિડન્ટ રીચ પણ છે, વિટામિન સી રીચ પણ છે અને એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ જેના પર આપણે ફોકસ કર્યું છે આ એપિસોડમાં એ રીચ પણ છે. એટલે આ બેઝિકલી એક બેલેન્સ્ડ મીલ થઈ ગયું. હવે એક ચીઝ આપણે એની ઉપર છીણી લઈશું એટલે ટેસ્ટમાં પણ. અને ધ્રુવી, સાથે સાથે અત્યારે B12ની કમીના કિસ્સા પણ બહુ વધી રહ્યા છે. લોકો Right. થાકી જતા હોય છે ફટાફટ, નાની ઉંમરમાં B12ની કમી હોય છે, તો એ માટે શું આ ફૂડ છે યુઝ કરી શકાય, આ રેસિપી યુઝ કરી શકાય? હા, કરી શકાય, પણ B12 વધારે આપણને ડેરી પ્રોડક્ટ્સમાંથી મળતું હોય છે. એટલે ચીઝ છે એમાંથી આપણને B12 મળી રહે છે. B12ની કમી પૂરી કરવા માટે ખાસ અત્યારે મેંગોની સિઝન છે, તો તમે જે ગોટલીનો મુખવાસ આપણે ખાઈએ એ ગોટલી કેરીની એ B12થી ભરપૂર હોય છે. એટલે તમે એનો ઉપયોગ કરીને જો કંઈ પણ મુખવાસ તરીકે તમે ઉપયોગ કરો તો એ વધારે સારું B12 માટે થઈને ખાસ. અને ડેરી પ્રોડક્ટ્સ B12થી ભરપૂર હોય છે. આપણે ઉપર વંડરનો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથે વંડર ચાટ મસાલાનો અને અંકુર કોટનસીડ ઓઇલનો ઉપયોગ કરીને રેડી છે ચાટ પૂરી વિથ મેંગો સાલ્સા. તો ચાટ પૂરી વિથ મેંગો સાલ્સા રેડી થઈ ગયું છે. આના બહુ બધા ફાયદા છે જે ધ્રુવીએ જણાવી દીધા છે ને, એ કહેવાની તો મારે જરૂર નથી, પણ આ એકવાર ટ્રાય કરજો. મને એવું લાગે છે કે તમે એકવાર ટ્રાય કરશો એટલે તમારા રૂટીનમાં કદાચ આ આવી જ જશે. આઈસ ટી તો તમે પીતા જ હશો, પરંતુ આજે એક નવા ફ્લેવર સાથે આપણે આઈસ ટી બનાવવાના છે. ધ્રુવી, એ કયો ફ્લેવર છે એ પણ જણાવી દો અને સાથે સાથે બીજા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ પણ જણાવી દો. રાઈટ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મેંગો આઈસ ટી. જેના માટે મેં પાણીમાં ચા ઉકાળી 2 ચમચી ખાંડ નાખેલી છે. 1 ગ્લાસ જેટલું પાણી આપણે ચા સાથે ઉકાળેલું છે. મેંગોનો પલ્પ લીધેલો છે, એના સાથે લીંબુનો રસ છે, ફુદીનો છે અને આઈસ ટી છે. તો આઈસ છે અને હવે આપણે સ્ટાર્ટ કરીએ. રાઈટ. સૌથી પહેલાં આપણે ચાનું ઉકાળેલું પાણી એક બોલમાં લઈ લઈશું. એમાં શુગરની જગ્યાએ બીજું કંઈ ઓપ્શન? તમે બ્રાઉન શુગર પણ એડ કરી શકો છો. તમે એની બદલે જો ડાયાબિટીક હો અને તમને સ્ટીવિયા તમે ડે ટુ ડે ફૂડમાં લેતા હોવ તો સ્ટીવિયા પણ એડ કરી શકો છો. અને જો તમને ટેસ્ટ પસંદ હોય ટીનો વિધાઉટ શુગર તો તમે એમને પણ બનાવી શકો છો, કારણ કે મેંગોનું થોડું સ્વીટનેસ તો આવવાની જ છે. મેંગોના પલ્પને આપણે લઈ લઈએ છીએ. લીંબુનો રસ આપણે નાખીએ છીએ. મેંગોના પલ્પને અને આ ટી કોન્સન્ટ્રેટને ફુદીના સાથે એકદમ પ્રોપર આપણે મિક્સ કરી લઈશું. જનરલી આપણે ગરમીમાં ડિહાઇડ્રેશનના કેસીસ ઘણા જોવા મળતા હોય છે. એ ડિહાઇડ્રેશનને કોમ્બેટ કરવા આપણને કંઈ ઠંડુ પીવાની જનરલી ક્રેવિંગ થતી હોય ત્યારે આપણે આ ઇઝીલી બનાવી શકીએ છીએ. ધ્રુવી, જનરલી આપણે કોઈ પણ વસ્તુ બનતી હોય એટલે લોકોને વારંવાર કંટાળો આવતો હોય કે રોજ કેવી રીતે બનાવે. તો આમાં આઈસ ટીમાં કોઈ આનું સોલ્યુશન છે કે જેને સ્ટોર કરી શકાય એક વીક માટે અથવા તો થોડા દિવસ માટે? હા, એટલે થોડા દિવસ માટે તમે આજે આપણે ચાનું પાણી ઉકાળેલું છે એને સ્ટોર કરી શકો છો ફ્રીઝરમાં. અને તમે જે મેંગો પલ્પને એ જે છે તમારે તો એ ફ્રેશ જ નાખવું પડે. આના બદલે તમે દાડમના પલ્પનો પણ યુઝ કરી શકો છો. હવે આપણે આમાં મિક્સ કરવા માટે થઈને ઘણો બધો આઈસ લઈ લઈએ છીએ. અને આ મેંગો પલ્પ સાથે જે ટીનું મિક્સચર રેડી કર્યું એને આની અંદર શિફ્ટ કરી લઈએ છીએ.
અને માત્ર પાણીના લીધે થઈને આપણી રોજની જે ડિહાઇડ્રેશનની કમ્પ્લેન્ટ છે એ સોલ્વ નથી થતી, કારણ કે બેઝિકલી ડિહાઇડ્રેશન એ ખાલી પાણી પીવાથી સોલ્વ નથી થતું. ડિહાઇડ્રેશનમાં ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પણ થતું હોય છે. તો તમે આ લીંબુ અને ફુદીનોને એ નાખેલું આઈસ ટી પીવો, અથવા નારિયેળ પાણી પીવો, અથવા સાદું લીંબુ પાણી પણ પીવો છો જેમાં તમે થોડું મીઠું ને એવું નાખો છો, તો જેના લીધે તમારું ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ થાય છે. ડિહાઇડ્રેશનના લીધે ઘણા બધાને ખ્યાલ નથી, પરંતુ હાઈ બીપીના કેસીસ પણ વધે છે અને એના લીધે સ્ટ્રોકના કેસીસ પણ વધે છે. એટલે ડિહાઇડ્રેશનને ક્લિયર કરવું ખૂબ જ જરૂરી છે. એટલે તમે કોઈ પણ આવું સ્નેકનું મીલ લેતા હોય એના જોડે આવું આઈસ ટી જેવું કંઈક ડ્રિંક પ્રિપેર કરી લો તો તમારું હાઇડ્રેશનનું કમ્પોનન્ટ પણ એમાં આવી જાય. અને કંઈ મીલ લીધું હોય ત્યાર પછી આપણને કંઈક એવું જોઈએ પ્રવાહી કે કંઈક પીએ. હા, કે જે હાઇડ્રેશનની પ્રોસેસમાં પણ તમે આ હાઇડ્રેશનવાળો એ કમ્પોનન્ટ એડ કરો છો, તે ડાયજેશનમાં પણ તમને મદદ કરે છે. તમારું ડાયજેશન ઇઝીલી થઈ જાય છે. ત્યારે જેમ કે ગરમીની ઋતુ છે કે વરસાદની ઋતુ છે, ત્યારે પાચનને રિલેટેડ ઇશ્યુઝ પણ બહુ થતા હોય છે. એટલે પાચનના રિલેટેડ ઇશ્યુઝ એટલે થાય છે કારણ કે આપણે પ્રોપર હાઇડ્રેશન નથી બોડીમાં મેન્ટેન થતું હોતું. એટલે જો આપણે પ્રોપર હાઇડ્રેશન મેન્ટેન કરીએ તો પાચન રિલેટેડ ઇશ્યુઝ ઓછા થાય. હવે આપણે આઈસ ટી રેડી છે, એને આપણે સર્વ કરી લઈશું. અત્યારે તમે કોઈ પણ ડ્રિંક જેમ કે આઈસ ટી છે અથવા તમે નારિયેળ પાણી પીતા હોવ, એમાં સબ્જા સીડ્સ એટલે કે આપણે ફાલુદામાં જે તખમરિયાનો ઉપયોગ કરીએ છીએ એને પણ નાખી શકો છો. તો બેઝિકલી બોડીની એસિડિટી ઓછી કરે છે અને જે ગરમીના લીધે થઈને ઘણાને એકનેના ઇશ્યુઝ થતા હોય, અથવા નાના બાળકોમાં તમે જોયું હોય તો ગરમીના લીધે ગુમડા પણ બહુ જ નીકળતા હોય છે. તો એ બધું બેઝિકલી ગરમી બોડીમાં વધી જાય એના લીધે હોય છે. એટલે જો આપણે તખમરિયાનો યુઝ આની અંદર કરીએ, અથવા કોઈ પણ તમે સિમ્પલ પાણીમાં પણ તખમરિયા નાખી હલાવી 5 મિનિટ પછી એ સીડ્સ ફૂલી જતા હોય છે અને એ પણ પીવો તો પણ પેટમાં ઘણી ઠંડક થતી હોય છે. એટલે એ એડિશનલ આપણે આમાં યુઝ કરી શકીએ છીએ. તો આ રેડી છે આપણી મેંગો આઈસ ટી. તો મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથેની રેડી છે મેંગો આઈસ ટી. તો અમારી આ યુનિક મેંગો આઈસ ટી રેડી થઈ ગઈ છે. તમે આઈસ ટી પીને કંટાળી ગયા હોય તો આ વખતે તમે આ ટ્રાય કરી શકો છો. આ સિવાયનો જો બીજો કોઈ તમને ફ્લેવર પસંદ હોય તો તમારા પસંદના ફ્લેવરની પણ તમે આઈસ ટી બનાવી શકો છો. આટલી સરસ રેસીપી માટે તમને મળે છે અંકુર કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે અંકુર ઓઇલ. અને ખાસ તો ધ્રુવી, તમે જે રેસીપીમાં તમારો જે ટેસ્ટ અને ટ્વિસ્ટ ઉમેર્યો છે એના માટે તમને મળે છે વંડર તરફથી આ મસાલાનું ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. તો આજના આ ખાસ એપિસોડમાં આપણે આર્થરાઇટિસની વાત કરી હતી, સલાડ બનાવ્યું તો એના બેનિફિટ કયા છે અને ક્યારે ખાવું જોઈએ ક્યારે ન ખાવું જોઈએ, જો કોઈને B12ની કમી છે તો એની વાત કરી, ડિહાઇડ્રેશનની વાત કરી. એટલે ઓલ ઓવર આજનો જે એપિસોડ છે એ ખૂબ જ હેલ્થને રિલેટેડ રહ્યો છે અને તમને જો આ રૂટીન જે કહ્યું છે એ પ્રમાણે ફોલો કરશો તો ઘણા રોગોથી તમે બચી શકો છો. અને આવા જ એપિસોડ માટે તમે જોતા રહો TV9.